કરણ આવું થઈ ગયું ભાઈ આજકાલ તને કેમ થયું? આપણે ખબર વિરાટનું ચેકઅપ કરાય નાખ્યું હવે તે તેના બદલો લીધો મારી યાર. તો પછી તું બધાનો બહુ બ્રેકઅપ કરવાનો શોખ હોય તો પછી બદલો તો લે જ ને બધા, તો તું સુધરે ને, એમને થોડી સુધરે. બહુ ખરાબ બદલો લીધો મારી યાર. આપણે ક્યાં છે ચંપા નહીં? એલી ને એલી બહુ ડેન્જર દેખાયેલી કાળી કાળી. કાળી મને તો બીક લાગે. અરે મને તો એને જોઈને જ બીક લાગે. જોવા દે ને બહુ ખરાબ એને કે તો જ તો સુધરે, બાકી તો સુધરે નહીં. હાય ફ્રેન્ડ. ઓ ભાઈ કેવું? મજામાં. આજકાલ કેમ બહુ માંદો દેખાય છે? અરે ભાઈ જવા દે ને ભાઈ, તો એની વાત છોડ ને, તારે કેવું છે બોલ ને. અરે તો આજકાલ બહુ ખુશ દેખાય છે. એક વાત અરે ભાઈ બોલ ને તું. બોલ જલ્દી બોલ. છોકરી પટાવી. શું કરું? એક છોકરી પટાવી. એ છોકરી પડે. છોકરી પટાવી. ચલ હાઈટ જો હાઈટ. અરે ફેર તો જો તારું. છોકરી પટાવી. તમે ક્યાં મારે છે? તો તારી હાઈટ જો. અરે પણ બોલે છે તો જો પણ. કે એના ગર્લફ્રેન્ડ તમને વિશ્વાસ નથી થતો. આજે મેં 2 વાગે તમને મળ્યો. કોણ યાર? મારી ગર્લફ્રેન્ડ. એમ? હા એમ પાકું? ચાલ જોઈએ. ચાલ જોઈએ ચાલ. ક્યાં જાય? 2 વાગે મળીએ. ચાલ 2 વાગે. યાદ રાખજો. હા હા તું 2 વાગે મને લઈ લાવ. બહુ માર ખાય જો નહીં મળે હોય તારી ગર્લફ્રેન્ડ આવે તો. ચાલ જોઈશું. શું લાગે ભાઈ તને? હું બટાઈ ગયા એને? અલા એની હાઈટ તો આવડી. અલ્લા મને તો જોડે જ લાગે છે કે એને ફેંકા મારતો છે આપણી ઉપર. અરે એવું મજાક કર્યું, મારું મૂડ સારું થઈ ગયું. 2 વાગે. હાય હાય. ઓ હાય. કેમ આજે આ બાજુ? માં તમને એક વાત કીધી એટલે અહીંયા આ બાજુ આવી હતી. બોલ ને કઈ વાત છે? મને એક બોયફ્રેન્ડ મળી ગયો છે એટલે હું એક કહેવા આવી હતી અહીંયા. બોયફ્રેન્ડ પૂછાઈ ગયો. હું બોલશું બને નહીં. કાંઈ નહીં તો ચાલો મારે તમને આજે 2 વાગે ને મળવા મારું બોયફ્રેન્ડ આજે. ઓકે ચાલો બાય. ચાલ કઈ નહીં બાય. આજકાલ છે હું યાર બધું ઓલા ને ઓલા પિયુષ ને ગર્લફ્રેન્ડ મળી ગઈ, આને બોયફ્રેન્ડ મળી ગયો. હલા એટલે પેલા ને એવું મળી ગયો કે કઈ હું આ બધા આપણે સિંગલ મળ્યા છે. એ જ નહીં યાર. અલા 2 વાગે ઓલો પિયુષ આવ્યો નહીં ને આવવાનું કહેતો તો ને. એ હા લાગે તો 2 વાગે નું કહીને ગયો તો ને 2 વાગે કહીને ગયો તો. આ આવ્યો. અરે આને તો ગર્લફ્રેન્ડ પટાઈ ગયો પાછી. અરે એની તો એના હાઈટ કરતા બી વધારે લાંબી છે. અરે એને તો છોકરા જેવા કપડા પહેરલા છે ને યાર. અલા આજકાલની છોકરી શું લાગે છોકરા જેવું બધું કરે. અને એમ બી એનો ફેસ બી ક્લિયર નથી દેખાતો જો ને. કાઈ નહીં અહીંયા જાવ છે જોઈ લો અને પાન પટાઈ ગયો બાકી. હાય. અરે વાહ પિયુષ તાર કરતા મોટી પટાઈ ને. આ ઓલા આવડી મોટી પટાઈ. હા ભાઈ તારું માનવું પડે, તું તારી હાઈટ કરતા બી મોટી પટાઈ નહીં. મને તો કેમ થાકેલું છે મને તો બતાવો અમને કાક. મૂળ તો બતાવો ચાલ. બતાઈ હા દો. બતાય ને યાર એવું. હા હા બતાવું, કાંકે તો રાખ. શું લાગે છે? જોઈએ તો ખરી ચાલ ને. આ તો છોકરો તો છોકરો છે લા. આજ મારી ગર્લફ્રેન્ડ છે ને આની હાથે જ લગ્ન કરવાનું છે, આની હાથે જ જિંદગી ગુજારા. સમજી લીધું? આ તો છોકરો છે આવો. અલા તો છોકરો છે યાર. આવું કઈ બોલા આ છોકરો બતાવ્યો આને તો. અલા ગાંડો થઈ ગયો છે આયરો. હા હું ગાંડો થયો છું આની પ્રેમમાં. અરે ભાઈ તાર ડોક્ટર ની જરૂર છે આ ચૂકો. હા ભાઈ લાને ડોક્ટર પાસે લઈ જા ભાઈ. એ છોકરા થોડી કઈ હોય લા તું. આ તો આખું બાયોલોજી બદલવા ઉપર. હા હવે મારે આને મૂવી બતાડવા લઈ જવાનું છે એટલે મને મોટું. ભાઈ આને ડોક્ટર પાસે લઈ જવો પડે આપણે એવું લાગે. ગાંડો થઈ ગયો લાગે છે મને એવું જ લાગે લા છોકરા સાથે થોડી કઈ લગ્ન કરાતા હોય. છોકરા રે પોટલો ગાંડો થઈ ગયો. બાકી આપણને આવીને કઈ છોકરી પટાઈ. મને લાગ્યું નતું આ પિયુષે કાક તો કાંડ કર્યો જશે હું લાગ્યું જ છે અંદરથી. મને તો લાગતું જ હતું આવું. એલા આવડી હાઈટ છે આવું છોકરા જેવું કર્યું આવડી હાઈટ છે અને મેં કીધું આને કેવી રીતે ગર્લફ્રેન્ડ પટાવી છે. ચાલ છોડ હવે બીજું તો હું ત્યાં જવા દે બીજું તો હું હવે. હલો 2:30 વાગ્યા ઓલી આવવાની હતી કોણ છે આમ બોલ. હા લાગે 2:30 વાગ્યાનું કહીને ગયેલી ને એલી ગયો. મેં વિચાર્યું કે માન લઈને આ કાંઈક કરું. કાંઈ કાંઈ નો ચોલા નહીં આપણે એનો બોયફ્રેન્ડ લઈને આવે ને આપણે જોઈએ તો ખરી કોણ છે કોણ નહીં. હા એ આનો બોયફ્રેન્ડ કેવો આનાથી બટકો પટાવ્યો.
અલા આ લોકોના બહુ નાટક હે એટલે એક લાંબી ના લઈને એની વાત જ નહીં તો ગાંડો થઈ ગયો છે. હલા કે છોકરા લગન કરશે તો આવ ગાંડો થઈ ગયો. અલા એને આપણે ડોક્ટર પાસે લઈ જવો જ પડે એનું બતાવ ને તું આ લોકો તો જો આનો બોયફ્રેન્ડ કેમ બોલાવલું ચૂંટણી થાય કે છોકરી હલા પણ અલા બહુ શરમાળો લાગેલા પણ છોકરી ચંદ્રી તો થોડી રાખવાની હોય મને તો બાયલો લાગે છે. એટલે બાયલો ન હોય લા આવ ચાલ ને આવે દે આવા દે જોઈએ ચાલ હાય 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 આ મારા બોયફ્રેન્ડ છે. હું હતા બચકો કેમ બોયફ્રેન્ડ બતાવ્યો? હાવ એવું થોડી હોય હાવ આટલા બટકા ને કે બીજો કોઈ મહિલો નહીં કે આના મોઢું કેમ ઢાંક્યું છે તારા બોયફ્રેન્ડ? બતાવ તો મોઢું જોઈએ ને અમે વતન કોણ છે જરા. આ બતાવ ફેસ શાંતિ એટલે આપણે હમણાં જોઈએ ને ખબર તો મળે આપણને જલ્દી બતાય. ના હું ઓલા એ તો છોકરી છે લા અલે જે તો આ છોકરી હું આ બધું શું છે? ઓલો પિયુષ કા ખબર નાટક કરીને ગયો તો આ બધું શું છે ઓલા તમારું બધા? આ ભલે છોકરીઓ પણ મને આ બહુ ગમે છે. હું આયા જ લગ્ન કરવાની છું. હું મને લગ્ન કરવાની છે. તું તો આવ ગાંડી થઈ ગઈ લાગે છે. અરે છોકરી કઈ લગ્ન કરતી હોય કોઈ દિવસ આપણા મેં ઇન્ડિયામાં હજી લગન કોઈ દિવસ આવું નથી જોયું તે જોયું મેં તો ભવિષ્યમાં જોયું મેં તો સાંભળ્યું નથી આવું. મેં તો આવું કોઈ દિવસ વિચાર્યું નથી કોઈ દિવસ આવું એમાં હું થઈ ગયું ઇન્ડિયા વાળા જે વિચારે તે આપણે આને જ લગ્ન કરવા મને આ બહુ ગમે છે. આપણા ઇન્ડિયામાં કઈ એવું કે હાલે છે કોઈ દી? એમાં એમ છે કે સરકારે એક કાનૂન કાઢ્યો છે એટલે એવું એક સેક્શન 377 આવું કે ખબર છે ને સેક્શન 3 છે એટલે ના લા ભાઈ મેં તો પહેલી વાર સાંભળ્યું આજે એટલે હું છે કે જેમાં છે ને છોકરા લગ્ન કરી શકે અને છોકરી લગ્ન કરી શકે. એટલે એમાં એવું કે છોકરી લગ્ન કરી શકે ને છોકરા લગ્ન કરી શકે. આવું કાંઈ હોય નહીં લાગે ગાંડા થઈ ગયા છે આવું કઈ આવતું હશે કઈ? ચલો મારે એને મૂવી દેખાવા લઈ જવાનું છે એટલે મારે મોડ થાય છે મારે. ચલો બાય. કાંઈ તમને મોડું થાય છે જાઓ. કઈ વાંધો નહીં ચાલ Bye. બાય બાય આ લોકો બધા ગાંડા થઈ ગયા. એટલે આ બધું શું છે એલા? નાટક શું છે બધું? આ બધા ગાંડા થઈ ગયા પિયુષ ને આ ને તે બધા શું આ બધું? નાલા પણ મને એવું લાગે છે આ કદાચ કઈ કોઈ બી શકે એટલે આવા કઈ હોય કઈ સરકાર કઈ આવો કઈ કાયદો કાઢે તને એવું લાગે? નાલા આવું કરે ને તો આપણે જેવું સ્કૂલમાં બાયોલોજી ભણાવ્યું ને એવું કઈ થાય જ નહીં. હાલ આખી બાયોલોજી પલટી જાય આ રીતના તો હા જોવા જ આપણે ગૂગલમાં જોઈએ એવું લાગે છે. ચાલ જોઈ ચાલ ચેક કર સેક્શન 300 કેટલી? હું હા 377 સેક્શન સેક્શન હશે તો ગૂગલમાં આવી જ જાય ને. અને ચેક તો કર આપણે જોઈએ તો ખરી અરે ભાઈ સાચી લાવ કાયદો નીકળો છે. અલા યાર આ તો હચમાં આવું બતાવતા હેલા હવે અલા ગઈ તો ગઈ પણ છોકરી હાથે કરે છે એટલે એટલે હવે આવું કાંઈક થાય તો આપણે કુંવારા મરી જાય. અલા, સરકાર બહુ ખોટું કર્યું આપડે યાર. આ વાત બરાબર છે ભાઈ તારી હવે હવે આપણે કઈક કરવા જેવું છે લાગે યાર કાંઈ નહીં હવે બીજું શું હવે ચોલા ડોક્ટર પાસે પેલા લઈ જાય માની જાય તો માને આને સમજાવી આપણે પણ મને નહીં લાગતું કે ડોક્ટર હું માને કેમ કે ડોક્ટરને બી ખબર જ હશે ને આ વસ્તુ આપણે ડોક્ટર ને સમજાવશું કે આવું કાંઈ થોડું હોય કાંઈ. નહીંતર આપણે તો પછી એક માંડ એક મળતી હોય ઈ જાય આપણે. આવ ભાઈ કેટલા વર્ષ પછી મળ્યા. શું કરે? અલા ભાઈ હવે શું કરી યાર બૈરા છોકરા શું કરે? કાલા ભાઈ અમારા કાલ લગન છે તારા હોતી ભાઈ લગન કઈ છે કે નહીં અરે હું લગન થયા ઓલા અંતર દવાખાને લઈ ગયા પિયુષ ને કે ડોક્ટરે કીધું કે ડોક્ટર આમાંથી કાંઈ ન થાય એના લીધે તો ને વાંધો રહ્યો. હું પોતે બી વાંધો જ છું ને યાર હવે આપણે બે કરીએ હું યાર લાગે ફુવારો મરી જાય એવું લાગે છે. હાલા એવું તો કઈ હોય નહીં લા પણ કોઈ બહુ વર્ષ લીધી ગયા હજી આપણા લગન નહીં થયા લા ઓય પિયુષ યાર ઓલો હતો ને છેલા અને લા એનું નાનું બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ઓય પોયરો આ બધું છે લા ચાલે જોઈએ આવા તો પૂછીએ લોકોને અલા યાર પણ તને શું લાગે આ કોયરું કોનું હશે પોયરો ને પોયરો મોટો લાગે છે તો ખરી પણ તો પેલો બોયફ્રેન્ડ જીવો એની હાથે જ છે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હું ઓલા ઈ લોકો તો ગાંડા થઈ ગયા ગાંડા તો છોકરો ચોરી નથી લેવાનો જોઈએ ચાલ આવડો ડે પૂછીએ લોકોને હા જાય જાય ચાલે જોઈએ ઓય અહીંયા આવો અહીંયા આવો હા ચાલ હું આ બધું હું છે એલા તમે તો ગાંડા થઈ ગયા કે હું આ બધું અને આ કોયરું કોનું છે આ પોયરો છે કોનો એલા
આ અમારા બેનો છોકરો છે. બાપુ બાયોલોજી ભણવા અલા ભાઈ અમે સાયન્સ ભણેલા છે, અમને ખબર છે બાયોલોજીમાં કેવું આવે છે ભાઈ. કેવું આવે ને બધું અમને ખબર છે. કા કશેથી ઉચકીને લાવ્યો છે એવું જ લાગે છે આ પોયરો. મને તો લાગે કે કોઈનું ચોરી આવ્યા લાગે છે. આ બે છોકરા ભેગા છે ને ચોરી લેવા છે. ના ના અમારો જ છે. અમારો જ છે. અમાર લેટ થાય છે અમે જઈએ બાય. ચલો બાય બાય. બાય. સાવ ગાંડો થઈ ગયો લાગે એનો ઓલો શું કહેવાય એનો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ એ લોકો છોકરીઓને ચોરીને જ લાવ્યા છે ને એવું લાગે મને હોય એવું જ લાગે. એટલે મારા કોઈ આ શું કર્યું ડોક્ટરે આપણે ના પાડી દીધી લોકો આ કે આવું આપણે ભણાવ્યું એ ખોટું પણ એ આ તો ઓલી આપણી ફ્રેન્ડ અલા એ તો આપણી ફ્રેન્ડ જ લાગે છે કે અત્યારે કોણ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કોણ કે એમ તે દિવસે આપણને મળાવેલે બોયફ્રેન્ડ જ લાગે છે આનો. એટલે ઓય મળાવેલી હાથમાં પોયરું કે પોયરી જોતો પોયરી લાગે છે એલા તો. કાઈ નહીં યાદ આવે છે તમે જોઈએ આ લોકોને પૂછીએ. હાય હાય. હાય એમાં હું છે આ અમારી છોકરી છે છોકરી અમારી બેની સાચું એમ અલા કશેથી ચોરી કરીને લાવ્યા છે આજે પાછા આપણે. ચોરી કરવાની છોકરા ચોરી ના ના હવે તો તમને હું ચોર લાગુ છું અમારી છોકરી છે આ ના ના આ તો અમને બોયલો કાઈ નહીં હું તો કહું તમે પણ છે ને કુવારા જશો તો ચાલ લાગી તમે એકબીજા સાથે લગ્ન કરી નાખો બે એકબીજા લગ્ન કરાવે સીધું અમે કે લગ્ન બગન ન કરવી અત્યારે માં શું છે એક થાય છે આમ દવાખાને લઈ જવાનું છે એટલે બાય 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 યાર બાય મેં કહું એ લોકોનો આઈડિયા તો સારો જ હતો. જોઈ મેં એવું કેવું છું તને એ લોકો આપણને આઈડિયા જે આપી ગયા છે ને એ બરાબર જ. જોયું અલા એ લોકો એવું કહીને ગયા કે આપણે બે લગ્ન કરી લેવા જોઈએ. ઓય હું કા એલા કો પિયુષ પિયુષ તું હું એના જેવો થાય છે ભાઈ નીકળ આમ અલા પણ અમર આપણે બે કુવારા એમને મરી જવું. હા ભાઈ તું ભાઈ ના 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 હોય. તારા જેવો નથી. અલા હું તો એવું નથી પણ આઈડિયા બરાબર આપીને ગઈ છે. આપણા બંને તું ભાઈ ના મતલબ આ તારા જો અલા આપણે એમને ના ના પણ એમને પોરા મરી જવા પોરા મરે પણ તારી ના 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 હોય ના ના ભાઈ